નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો આપણે ક્લાસ નંબર કયો પહોંચી ગયા છીએ? 15મો પહોંચી ગઈ છે. જો અગાઉના ક્લાસ ના જોયો હોય મિત્રો તો નીચે તેની લિંક આપેલ છે, અને પ્રેક્ટિસ માટેની પીડીએફ જોતી હોય મિત્રો તો અમારો વોટ્સએપ નંબર છે, ત્યાં આગળ તમે મને મેસેજ કરી આપજો. તો આગળ આજનો ટોપિક શું છે બેટા કે ક્રમિક સંખ્યાઓ. તો ક્રમિક સંખ્યાનો ક્લાસ નંબર આપણે 13 અને 14 જોઈ લીધો છે. જો ના જોવો હોય તો ડેફિનેટલી ત્યાં આગળ જઈને જોજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને દરરોજ તમને ક્લાસ મળતા રહે. હવે સમજવા જેવી બાબત શું છે, આજના ક્લાસમાં જોવાનું છે ગુણનફળમાં એકમોની સંખ્યા. તો હવે એકમ, દશક, સો, હજાર અને લાખ, 10 લાખ અને કરોડ સુધીની વાત કરીશું. પરંતુ સાથે સાથે સમજવાનો પ્રયાસ કરશું. એકદમ સામાન્ય બેઝિકથી ચાલશે, કોઈ જ હાડ એન્ડ ફાળ ચાલવાનું નથી મિત્રો. તો આગળ સમજવાનું શું છે મિત્રો આપણે કે ગુણનફળમાં એકમની સંખ્યા. તો ગુણનફળમાં એકમની સંખ્યા જોવાની છે તો એ પહેલાં આપણે શું કરવું પડશે? થોડીક સામાન્ય બાબતનું ધ્યાન રાખવી પડશે. કઈ કઈ સામાન્ય બાબત છે ચલો જોઈએ મિત્રો. તો અહીં આગળ સામાન્ય બાબતમાં અહીં આગળ તમે નોંધ કરી શકો છો કે સામાન્ય બાબત. તો સામાન્ય બાબતમાં શું જોવાનું છે મિત્રો કે જો કે હવે હું લખી નાખું કે 3, 8, 2, 5, 9, 0 2, 3. તો અહીંયા આગળ આર્યો અંક કયો હોય? એકમ હોય. કોણ હોય? એકમ. આર્યો એ દશક, આ 100, આ 1000, આ 10,000, આ લાખ, 10 લાખ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આગળ શું સમજાશે કે 38,25,923. ઓકે, તો અહીં આગળ શું વંચાશે બેટા કે 38,25,923. તો મિત્રો અહીં આગળ આપણે આ વાંચીએ છીએ. હા, તો હવે સમજો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એટલે કે 38,25,923. તો આપણને એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ સુધીની ખબર પડી ગઈ. હા, આના પછી શું આવશે બેટા? કરોડ ને પછી 10 કરોડ. ઓકે, હવે સમજો કે હું તમને કહું છું કે 3 ગુણ્યા 5, સાવ સિમ્પલ સમજો તો કેટલો જવાબ આવશે? 15. ચલો હું કહું કે 30 ગુણ્યા 50 તો જવાબ કેટલો આવશે? 150. કેટલો આવશે બેટા? 150. અને આ 1 મીંડો એટલે કે કેટલો આવશે? 1500. કેમ કે 2 મીંડા છે એ માટે શું આવશે? 2 મીંડા આવશે. ચલો ગુડ. હવે આપણે આગળ જઈએ બેટા, થોડુંક આગળ સમજવાનો પ્રયાસ કરીશું. હવે હું કહું કે 35 ગુણ્યા 35. તો આગળ શું થઈ કે 35નો વર્ગ કહેવાય બેટા. આને શું કહેવાય? 35નો વર્ગ કહેવાય. વર્ગનો મતલબ કે 2 વખત છે મિત્રો. શું છે? 2 વખત. એક આ વખત ને એક આ વખત એટલે કે આગળ શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. ચલો હવે જ્યારે પણ વર્ગ કે અને પાછળ 5 આવતો હોય તો મેં તમને રીત શીખવાડી દીધો. 5નો વર્ગ કેટલો થશે બેટા? 25. અને 3 પછી કઈ સંખ્યા આવે છે? 4. તો આ બંનેને ગુણાકાર 3, 4 ને 12. તો 1225 શું થઈ ગયો? આપણો આન્સર થઈ ગયો. શું થઈ ગયો? જવાબ થઈ ગયો. તો સાહેબ આવું કેમ શીખવાડું છું? હજુ જુઓ બેટા આગળ. કારણ કે આપણે નાની નાની બાબતોને શીખવાનો પ્રયાસ કરીએ તો પણ ગણિતના કોઈ પણ પ્રકારના દાખલામાં કોઈ તકલીફ પડશે નહીં બેટા. તો સમજવાનો પ્રયાસ કરજે. એક નાની એવી બાબતથી સમજાવું છું, કોઈ અઘરું નથી, કશું જ નથી બેટા. એકદમ સહેલામાં સહેલી પરીક્ષા છે મિત્રો. પરંતુ શું છે, ટાઈમિંગનો એક ફોકસ હોય છે મિત્રો. જ્યારે ટાઈમિંગમાં વાર લાગે ગણતરી કરવામાં, ત્યાં તમારું પેપર પૂરું થઈ જાય. તો અહીં આપણે સ્પીડ વધારવા માટે થોડીક બેઝિક બાબતની ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો, જેથી કરીને દરરોજ એ વૈદિક ગણિતના સાથે સાથે જૈન એટલે જવાહર નવોદય વિદ્યાલયના ક્લાસ પણ જોઈએ. હવે આપણે થોડુંક આગળ જઈશું મિત્રો. તો હવે આપણે આગળ જઈએ મિત્રો. તો હું તમને કહું કે 34 ગુણ્યા 2. તો 34 ગુણ્યા 2 કેટલા થશે? 2, 4, 8 ને 3, 2, 6 એટલે કેટલા થશે? 68 થશે મિત્રો. કેટલા થશે? 68 થશે. હવે હું કહું કે બેટા કે 36 ગુણ્યા 2 તો શું થશે? 36 ગુણ્યા 2, 2 6 12 વધી પડી 1, 2, 3, 6 અને 1 7 એટલે કેટલું થશે બેટા? 72 થશે. તો હવે સમજો, હવે આગળથી આપણો કોન્સેપ્ટ સ્ટાર્ટ થાય છે બેટા. શું છે કે આગળ
36 ગુણ્યા 2 કીધા છે બેટા. તો આર્યો કયો એકમનો અંક કહેવાય? હવે આને હું બેટા આમ લખી શકું, 36 ગુણ્યા 0.2 કહી શકું. હા, જો બેટા આમ હોય તો શું કહેવાય? આને 20 કહેવાય. પરંતુ અહીંયા આગળ 0.2 હોય એનો મતલબ શું કહેવાય બેટા? 2 કહેવાય. કેમ? તો શૂન્ય આગળ આવી ગયું. આપણે અગાઉના બધા જ ક્લાસમાં આ રીતે જોયેલું છે, કશો વાંધો નહીં બેટા. તો અહીં આગળ આ એકમનો અંક છે. હા, આ કયો અંક છે? એકમનો અંક છે. શું છે? એકમનો અંક છે. શું છે? એકમનો અંક છે. હવે અહીંયા 6 શું છે? પણ એકમનો અંક છે. શું છે? એકમનો અંક છે. તો સમજો કે જ્યારે એકમનો ગુણાકાર થાય તો એ જ અહીં આગળ શું આવશે બેટા? જવાબમાં એકમનો અંક. ધારો કે 72 છે તો 72માં 2 શું છે? એકમનો અંક છે. શું છે? એકમનો અંક છે. તો હવે સમજો શું છે કે અહીં આગળ એકમનો અંક કયો છે? 6. અહીં આગળ એકમનો અંક કયો છે? 2. તો અહીંયા પણ જવાબમાં જ્યારે બેટા ધારો કે એક્સ અને વાય જવાબ આવે છે તો અહીં આગળ વાય પણ શું હશે? આ બંનેનો એકમનો અંક, એટલે કે 6 દુ 12. તો આગળ 12નો બી પણ શું આવે છે બેટા? આગળ એકમનો અંક જવાબ આવે ને આવે. ખબર પડી ગઈ? ચલો હજુ સાહેબ મને સમજાવો બેટા. જો હું કહું કે 38 ગુણ્યા 2 કરો તો તમે શું કરશો બેટા? કે 38 ગુણ્યા 2 એટલે 2, 8 ને 16. તો જવાબમાં આ શું આવશે બેટા? 6 આવશે. ઓકે. હવે એક આ વધી ગઈ. હા, 2, 3, 6 ને 1, 7. કેટલા આવશે બેટા? 76 આવશે. તો હવે સમજો અહીંયા આગળ કેટલા આવ્યા છે બેટા? 6. તો અહીંયા આ બંનેના એકમનો અંક પણ કેટલો હશે? અહીંયા આગળ 6 હશે. હવે 38 ગુણ્યા 0.2 કરું તો બેટા આ જ જવાબ આવશે. તો અહીં આગળ આર્યો પણ એકમનો અંક, આ પણ એકમનો અંક. તો એકમનો ગુણાકાર એટલે કે 8 દુના 16. તો અહીં આગળ એકમનો અંક પણ કેટલા આવશે બેટા? 16. તો અહીં આગળ એકમનો અંક કયો આવશે? 6. કયો આવશે? 6. આટલી ખબર પડી ગઈ. બહુ મસ્ત કોન્સેપ્ટ છે બેટા. કોઈ ઉતાવળ અહીં આગળ સમજવાની એક નાનો એવો પ્રયાસ કરવાનો છે, કારણ કે આપણું ગણિત એકદમ સરળ અને ઇઝી બની રહે એ પ્રમાણે. તો એકમનો અંક જોઈ લીધો છે. હા, હવે આના પછીના જે દાખલા જોઈએ મિત્રો એ થોડાક વેરી ઇન્ટરેસ્ટિંગ હશે, કારણ કે અહીં આગળ આપણે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ સોલ્વ કરીશું. તો આજે જ અને અત્યારે હાલ જ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો. તો ચલો હવે આપણે શું જોવાનું છે? હવે થોડુંક આગળ લેવલ વધારીએ બેટા આપણું. માન લો કે આગળ લખી દો કે 4. તો 4નો વર્ગ કરો બેટા. એનો મતલબ શું થશે? 4 ગુણ્યા 4. તો એનો મતલબ શું થશે? કે 4 ગુણ્યા 0, 4. આટલું થાય બેટા. હા, તો હવે જો બેટા સમજો કે આગળ એકમનો અંક આ છે, એકમનો અંક આ છે. તો એકમનો અંકનો ગુણાકાર કરે 4 ને 4 16. તો આગળ પર જવાબ શું આવશે બેટા? એકમનો અંક જ આવશે, એટલે કે 6. ખબર પડી ગઈ? ચલો હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે 4ના ઘનમાં એકમનો અંક જણાવો. એકમનો અંક જણાવો. તો તમે શું કરશો બેટા? કે તમે એકમનો અંક જ જણાવવાનો કીધું છે. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4. ચોકો 16, 16 4 24. કેટલા થઈ ગયા બેટા? 24. તો આગળ એકમનો અંક શું છે? 4. આ આપણો જવાબ થઈ ગયો. ખબર પડી ગઈ? હવે સાહેબ ચલો તમે 4નો ઘન કીધો છે. હવે આપણે આગળ જઈએ બેટા. કે જો સમજો હું તમને કહું કે 52 ગુણ્યા 26. તો મને આનો શું કહો? એકમનો અંક કહો. એકમનો અંક કહો. તો તમે જુઓ બેટા શું છે અહીં આગળ શું છે? 52 ગુણ્યા 26. તો તમારે બેટા આને આમ ના કરાય. 26. તો તમે શું કરશો? ચોકડી કરશો, પછી આ વિન્ડો કરશો. 2 2 4, 2 5 10, 6 દુ 12નો બગડો, વધી 1 6 5 30 ને 1 31. તો જો બેટા 2 5 3 1. તો 1352 બેટા અહીં આગળ એકમનો અંક કયો મળી ગયો? 2. તો અહીંયા બેટા આપણને શું પૂછ્યું છે? માત્ર એકમનો અંક પૂછ્યો છે. તો અહીં જવાબ શું આવશે બેટા? 2. પરંતુ આવી ગધા મજૂરી કરવાની નથી. કેમ? આપણને માત્ર બેટા શું પૂછ્યું છે? એકમનો અંક જ પૂછ્યો છે. તો એકમનો અંક પૂછ્યો છે તો આપણે એકમનો અંક કેવી રીતે શોધીશું? તો સાહેબ આનો એકમનો અંક લઈ લો અને આનો એકમનો અંક લઈ લો. બંનેનો જે ગુણાકાર કીધો તો ગુણાકાર કરેલો. તો 2 6 ને કેટલા થશે બેટા? 12. તો 12માં કયો એકમનો અંક આવે છે? 2. તો આ જ આપણો શું થઈ ગયો બેટા? જવાબ. અહીંયા પણ 2 જ આવતો હતો ને. તો અહીંયા આગળ સમજવાનો વહાલા વિદ્યાર્થી મિત્રો કે આપણે માત્ર ને માત્ર શું કર્યું છે કે સમજવાની સાથે સાથે આપણે એકમના અંકની સામાન્ય એવી બાબત જોઈ લીધી છે. એકદમ સામાન્ય છે બેટા. આના ઉપરથી તમારે 4 અંકના 5 અંકના 100 અંકના કે એને તો આપણે કંઈ ફેર પડશે નહીં.
આપણે તો છેલ્લો એકમનો અંક જ લેવાનો છે અને એકમના અંકથી આપણા જવાબ પણ શું થશે, એકદમ પરફેક્ટ આવશે મિત્રો. ઓકે, તો ચલો હવે આપણે આગળ જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા અને આરઆઈ ક્લાસમાં આપણે શું શું શીખવાનું છે. એ પહેલાં તમારે પ્લીઝ એક રિક્વેસ્ટ છે મિત્રો, શીખવા મળતું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો. ચલો હવે આપણે શરૂઆત કરીએ મિત્રો. તો હવે થોડીક આપણે રકમ બદલાવશું બેટા. શું છે, આપણે થોડાક આગળ આપણો સ્ટેપ જઈશું કે 47 × 3 × 5 × 7. હવે આમાં મને એકમનો અંક જણાવો, તો એકમનો અંક જણાવો. તો સમજો બેટા, શું કીધું છે કે 47 × 03 × 05 × 07. આટલું તો ખબર છે. હા, તો એકમનો અંક એટલે કે અહીંયા આગળ 7, અહીંયા 3, અહીંયા 5 અને 7. ઓકે, તો ચલો 7 3 21, 21 × 5, અહીંયા 21 × 5 કરી લો બેટા, તો 5 × 1 5 અને 5 2 105. તો 105 × 7 કરી લો બેટા, 105 × 7 કરો તો શું આવશે, 7 5 35. હવે આગળ ગણતરી નહીં કરવાની, આપણે તો જવાબ મળી ગયો એકમનો અંક. ખબર પડી ગઈ બેટા, એકમનો એક આપણો જવાબ મળી ગયો. તો આપણે કોઈ આગળ એવી ગધા મજૂરી કરવાની નથી. તો અહીંયા જવાબ શું આવશે બેટા, કેટલો આવશે, 5 આવશે. કેટલો આવશે જવાબ, 5. ખબર પડી ગઈ બેટા. ચલો હવે આપણે થોડાક આગળ જઈએ મિત્રો. શું થોડાક આગળમાં જવાનું છે, ચલો સમજો. ચલો હવે આપણે શું જોવાનું છે, ગુણનફળમાં એકમની સંખ્યા, એટલે કે ગુણનફળમાં એકમોની સંખ્યા. તો આગળ ગુણનફળમાં એકમની સંખ્યામાં શું જોઈશું મિત્રો, માન લો કે હવે સમજો હું તમને કહું છું કે આગળ 425 છે, ચલો 422 છે. 422ની એક ઘાતમાં મને એકમનો અંક જણાવો, એકમનો અંક જણાવો. તો તમે શું કરશો મિત્રો કે આગળ શું કે 422ની એક જ ઘાત કીધી છે, તો માટે એક ઘાત હોય તો સંખ્યા પોતે આવે. તો આગળ એકમનો અંક કયો થઈ ગયો બેટા, 2 થઈ ગયો. કયો થઈ ગયો, 2. હવે કહું કે 422નો વર્ગની એકમની ઘાત કહું મને બેટા, તો સમજો કાંઈ શું લખશો, 422 × 422. તો સમજો આપણને શું કીધું છે, એકમનો અંક. તો આ 2 2 × 4 એટલે જવાબ આપણો બેટા કયો આવશે, 4. ખબર પડી ગઈ ને? કશું વાંધો નહીં, આપણે ધીરે ધીરે સમજવાનું છે, કોઈ જ ઉતાવળ છે નહીં. ચલો હવે આગળ જઈએ. શું છે કે 422નો શું કીધું છે બેટા, ઘન કીધો છે. તો ઘન કીધું છે એટલે શું સમજવાનું બેટા, સમજો કે 422 × 422 × 422. તો હવે આપણે જઈએ મિત્રો. શું છે કે 2 2 2 આ શું છે બેટા, આપણા એકમના અંકો છે. આ પણ એકમના અંક છે. તો આપણને આગળ શું મળ્યું, 2 × 2 × 2, 2 2 4 4 2 8. તો જવાબ કેટલો આવ્યો બેટા, 8 આવ્યો. આટલી ખબર પડી ગઈ. હવે એક સમજો, પછી હું તમને સમજાવું કોન્સેપ્ટ શું છે. 422 × 4 તો તમે શું કરશો બેટા કે 422 × 422 × 422 × 422. કેટલી વખત લેવાના બેટા, 4 વખત. કેટલી વખત લેવાના, 4. તો 2 2 4 4 2 8 8 2 16. તો જવાબ કેટલો આવે બેટા, 16. પરંતુ આપણને શું કીધું છે, એકમનો અંક જ કીધું. એકમનો અંક કયો છે બેટા, 6. આ શું છે, એકમનો અંક. ચલો દશકનો અંક કહે તો બેટા દશકનો અંક શું આવશે, 1 આવે. શું આવશે બેટા, 1. ખબર પડી ગઈ એટલે. હવે અહીંયા આગળથી આપણું ગણિતનું હવેનું ચેપ્ટર પ્રોપર વેમાં સ્ટાર્ટ થાય છે બેટા. અત્યાર સુધી શું હતું, આપણે વોર્મઅપ કર્યું હતું. તો ચલો હવે આપણે શું કરીશું બેટા, ગણિતનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચલો જો બેટા શું કીધું છે, સમજો. હવે આગળ શું લખ્યું હતું, માની લો કે 422નું શું કીધું હતું બેટા, મેં ઘન કીધું હતું. તો શેનો પૂછ્યો છે, માત્ર ને માત્ર એકમનો અંકનો પૂછ્યો છે બેટા. શું છે, એકમના અંકનો જ પૂછ્યો છે ને. તો હવે જુઓ આગળ 422 છે બેટા, 422. એકમનો અંક કયો છે, 2. કયો છે એકમનો અંક, કયો છે 2. તો હવે સમજો, તો હું ડાયરેક્ટ જ એકમના અંકનો જ ઘન કરું તો શું વાંધો છે મને, કશો વાંધો નથી ને.
કે 422 છે એમાં એકમ નંગ 2 છે, તો હું શું કરીશ કે 2નો જ ઘન કરી નાખું, તો એટલે કે 2 ને 1 2 અને 3, તો આગળ શું છે 2 2 4 4 2 ને 8, તો જવાબ ડાયરેક્ટ બેટા આપણો મળી ગયો ને. કોઈ ગધા મજૂરી કરવાની આવી ના. કેમ કે આપણે એકદમ બેઝિક કોન્સેપ્ટ આપણા ક્લિયર કરી લીધા છે. તો ચલો આગળ હું કહું કે 428નો મને 4 ઘાત કરીને જવાબ કહો, તો તમે શું કરશો બેટા કે 8ની કેટલી ઘાત કરશો 4, તો જો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8, તો 8 8 16 16 18, અહીં કરી દો બેટા, ના આવડતું હોય તો 8 છક કેટલા થશે 8 છક 48, 8 વધી પડી 4, 8 1 8 ને 4 12, કેટલા થશે 16 18 128, 128 ગુણ્યા 8 કરો તો બેટા શું આવશે 128 ગુણ્યા 8, તો 88 64નો ચોકડો વધી પડી 6, 8 2 16, 16 ને 4 20, 20 ને 2 22નો બગડો વધી પડી 2, 8 1 8 ને 2 10, કેટલો આવે બેટા જવાબ 1024. કેટલો આવે બેટા 1024. ચલો 128 ગુણ્યા બેટા આપણે કેટલા કર્યા 8, તો આપણો જવાબ શું આવે બેટા 1024. તો અહીં માત્ર એકમ નંગ પૂછ્યો તો એકમ નંગનો જવાબ એટલે શું આવશે બેટા 4 આવશે. શું આવશે 4 આવશે. તો હવે આપણે શું કરશું 428 ગુણ્યા 428 ગુણ્યા 428 ગુણ્યા 428. તો બેટા સમજો મારી એક ભૂલ થઈ ગઈ છે. કેવી ભૂલ થઈ છે બેટા, અહીંયા શું કર્યું છે મેં, જો અહીંયા શું કર્યું છે 88 8 8 16 કરી નાખે છે. શું 88 64 64 ગુણ્યા 8 અને 64 ગુણ્યા 8 પછી જે જવાબ આવે એના ગુણ્યા 8 કરવાના છે. ઓકે મિત્રો, એટલે એપ્રોક્સિમેટલી આપણો જવાબ જુઓ ને બેટા શું આવશે સમજો 88 64 64 ગુણ્યા 8 એટલે 64 ગુણ્યા 8 એટલે એપ્રોક્સિમેટલી 512. યસ 512 ગુણ્યા 8. તો હવે બેટા જો હવે આગળ મને આટલી રકમ મળી ગઈ, તો હવે હું બેટા મને જો અહીંયા 512 ગુણ્યા 8 મળી ગઈ છે, તો હવે મારે કશું જ નથી કરવાનું બેટા. સમજ શું કરીશ કે 512માં એકમ નંગ કયો છે 2 અને આરો એકમ નંગ કયો છે 8 છે, તો 2 8 ને કેટલા થશે બેટા 16. તો જવાબ આપણો બેટા ફાઇનલ થઈ ગયો. જવાબ કેટલો આવશે બેટા 6 આવશે. જવાબ કેટલો આવશે બેટા 6 આવશે. ખબર પડી ગઈ ને. ચલો હવે 2-3 દાખલા ગણીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. માની લો કે હું લખું કે 323નો 6 ઘાતમાં એકમનો અંક જણાવો. એકમનો અંક જણાવો. તો તમે શું કરશો મિત્રો સમજો કે શું છે કે આ 323 ગુણ્યા 6 વખત લખશો ના. તો શું કરશો આપણે શું કીધું છે એકમનો અંક, તો એકમનો અંક કેટલો છે 3. કેટલી વખત કરવાનો છે 6 વખત. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો જુઓ 3 તરી 9 9 3 27 27 ગુણ્યા 3 બેટા 27 ગુણ્યા 3, તો 3 7 21નો કેટલો થશે બેટા 21નો 7 3 7 21નો એકડો વધી પડી 2, 3 2 6 ને 8 કેટલા થશે 81. 81 ગુણ્યા 3 કરવાના બેટા. તો હવે આગળ 81 ગુણ્યા 3 કરો તો 3 1 3 3 8 24 243 ગુણ્યા 3 કરવાના બેટા. તો એવી રીતે જે કરો. માન લો કે તમારો જવાબ આવ્યો 526. તો આગળ 6 શું થઈ ગયો બેટા એકમનો અંક. ઓકે, તો આગળ બેટા 526 નહીં આવતો. કેટલો આવે છે બેટા તમે ગણો. 3 તરી 9 9 તરી 27 27 3 81 3 ગુણ્યા 3 સમજો બેટા શું છે બેટા એ 3 તરી 9 9 3 27 27 3 81 81 ગુણ્યા 3 કેટલા થશે બેટા 243. કેટલા થશે બેટા 243 અને 243 ગુણ્યા 3 243 ગુણ્યા 3 કેટલા થશે 729. જવાબ શું આવશે બેટા 9. ખબર પડી ગઈ ને. ચલો હવે એકદમ બેઝિક હતું બેટા, આમાં કોઈ આપણે ધાડ મારવાની હતી નહીં. અહીંયા શું હતું એકદમ સામાન્ય બાબત જોઈ હતી બેટા, કોઈ જ ધાડ મારવાની નથી. ઓકે,
તો હવે આપણે શું કરીશું બેટા, નીચે આપણે પ્રેક્ટિસના દાખલા આપીશું. પ્રેક્ટિસના દાખલા કરજો અને આના પછીનો જે ક્લાસ આવે ત્યાં આગળ તમારે શું કરવાનું છે, એકદમ મસ્ત એવી રીતે ફ્રેશ થઈને આવવાનું છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. તમારે બધા જ મિત્રોને મોકલીને એક નવી શરૂઆત કરવાની છે આ ચેપ્ટરની. ઓકે મિત્રો, આ એકદમ શું છે, આપણું મગજ ગરમ કરવા માટે કર્યું હતું, એટલે કે એક્ટિવ કરવા માટે કર્યું હતું. ચલો પ્રેક્ટિસના દાખલા ગણજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચલો હવે હું આગળ લખી દઉં નોંધ કરીને પ્રેક્ટિસ માટેના દાખલાઓ. તો શું જોશો બેટા, આગળ હું લખું પહેલું 36 ગુણ્યા 32. એકમનો અંક જણાવવાનો બેટા. શું છે, એકમનો અંક જણાવો. તો જુઓ બીજો દાખલો જો કે 365નો ઘન. ચલો ત્રીજો દાખલો લખો 482 426નો 6 ઘાત. બધા જવાબ તમારા બેટા શું કહે છે, જે કોમેન્ટ બોક્સમાં કરવાના છે. ચોથો દાખલો જુઓ, શું કરવાનું છે, એકમનો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે બેટા. અને તમે સ્ક્રીનશોટ પાડી દો અને તમારા નોટબુકમાં નોંધી લો અને સમજવાનો પ્રયાસ કરો. ના સમજણ પડે તો મારો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાં વોટ્સઅપ નંબર આપેલ છે, ત્યાં ફોટો પાડીને મોકલી આપજો બેટા. અહીંયા આગળ આપણે શું કર્યું છે, પ્રેક્ટિસ માટેના દાખલા જોઈએ છે. બહુ મસ્ત અને બહુ ઇમ્પોર્ટન્ટ દાખલા છે મિત્રો. કોઈ હાઈફાઈ દાખલા નથી, માત્ર બેઝિક કોન્સેપ્ટ છે. ફોર એક્ઝામ્પલ મતલબ 6 દૂના 12 તો એકમનો અંક 2 આવે. એવી રીતે છે ને, આખો ક્લાસ જોયો હશે, કોઈ તકલીફ નહીં પડે બેટા. જે ક્લાસમાં છે એની જ પ્રેક્ટિસ કરવા આપી છે. અને આના પછીનો જે ક્લાસ આવશે ને બેટા, બહુ મસ્ત હશે અને જે અગાઉના પરીક્ષામાં પૂછવાના પ્રશ્નો હશે એ આપણે આ જ બેઝ ઉપરથી આપણે સોલ્વ કરીશું મિત્રો. ઓકે, મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.